બોટાદમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા વિશેષ અવેરનેસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તાજપર સર્કલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં પોલીસ બેન્ડ દ્વારા દેશભક્તિની ધૂન રજૂ કરવામાં આવી હતી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે બોટાદ જિલ્લા પોલીસ દ્વારા તાજપર સર્કલ ખાતે ફ્લેગ માર્ચ, પોલીસ બેન્ડ અને ટ્રાફિક અવેરનેસ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા વાહન ચાલકો અને રાહદારીઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા અપીલ કરવામાં આવી હતી. એ સાથે જ વાહન ચાલકો તથા રાહદારીઓને રાષ્ટ્રીય એકતા અને ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ ફેલાવતા ફ્લેગનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા હેલ્મેટ પહેરવું, ટ્રાફિક સિગ્નલનું પાલન કરવું અને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સરદાર પટેલની જન્મજયંતિને માત્ર ઉજવણી પૂરતી જ સીમિત ન રાખી લોકોમાં રાષ્ટ્રીય એકતા અને કાયદા વ્યવસ્થા અંગે જાગૃતિ આવે તે હેતુથી આ કાર્યક્રમ યોજાયો હતો. સરદાર પટેલ સાહેબની 150મી જન્મજયંતિના ભાગરૂપે રાજ્ય સરકારશ્રીના હર ઘર તિરંગા અભિયાનના ભાગરૂપે આજરોજ બોટાદ જિલ્લા પોલીસ તરફથી તાજપર સર્કલ પાસે ફ્લેગ માર્ચનું ફ્લેગ વિતરણ તથા ટ્રાફિક અવેરનેસ અને પોલીસ બેન્ડનું આયોજન કરવામાં આવેલું હતું. જે કાર્યક્રમ અનુસંધાને અહીંથી પસાર થતા વાહન ચાલકો તથા રાહદારીઓને ફ્લેગનું વિતરણ કરવામાં આવેલ છે.